નમસ્તે મિત્રો, આજે હું એવી વાત શેર કરવા જઈ રહ્યો છું જે તમારા હૃદયમાં વર્ષોથી છુપાયેલા ડરને સ્પર્શશે જ નહીં પણ તેને સંપૂર્ણ આનંદના સમુદ્રમાં પણ પરિવર્તિત કરશે. હા, તમે જે ઘટના ટાળવાનો પ્રયાસ કરી રહ્યા છો તે આખરે બનવાની છે. પરંતુ આ કોઈ ડરામણી કે નકારાત્મક ઘટના નથી. તેના બદલે 23 એપ્રિલ 2026 પછી આ ઘટના તમારા આખા જીવનને રાતોરાત સ્વર્ગમાં પરિવર્તિત કરી દેશે. તમે વિચારી રહ્યા હશો કે આ કેવી રીતે શક્ય છે. પરંતુ મારા પર વિશ્વાસ કરો, આ દૈવી સંકેતો છે. તે ભગવાનની અનંત કૃપાનું અભિવ્યક્તિ છે જે તમારા જીવનના દરેક પાસાને નવી ઉર્જા અને નવા પ્રકાશથી ભરી દેશે. અમારી YouTube ચેનલ પર આપનું સ્વાગત છે, જ્યાં અમે દરરોજ જ્યોતિષશાસ્ત્રના ઊંડાણમાં જઈએ છીએ, દૈવી સંકેતોનું અર્થઘટન કરીએ છીએ અને ભગવાનની અનંત શક્તિની ચર્ચા કરીએ છીએ જે માનવ જીવનને ચમત્કારોથી ભરી દે છે. આજે આપણે તે ખાસ તારીખો, સંયોગો અને પવિત્ર સંયોગોમાં ઊંડાણપૂર્વક જઈશું. 23 એપ્રિલ 2026 પછી એપ્રિલ અને મે મહિના દરમિયાન તમારા જીવનમાં એવા ગહન ચમત્કારો થશે કે તમે વારંવાર પોતાને પૂછશો કે આ સ્વપ્ન છે કે વાસ્તવિકતા. વર્ષોથી તમારા મનમાં રહેલો ભય હવે આનંદમાં ફેરવાઈ જશે, કારણ કે 23 એપ્રિલ પછી શરૂ થતો સમયગાળો સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે. પહેલા, ગંગા સપ્તમીનો દૈવી પ્રભાવ તમારા જીવનમાં વહેશે. માતા ગંગાના પવિત્ર પ્રવાહની જેમ તમારા બધા પાપો, અવરોધો અને નકારાત્મક શક્તિઓને ધોઈ નાખશે. ગંગા સપ્તમીનો આ પવિત્ર તહેવાર તમને આધ્યાત્મિક શુદ્ધિકરણનો અનુભવ કરાવશે, જેના પછી તમે અનુભવશો કે દરેક આંતરિક અશાંતિ શાંત થઈ ગઈ છે. તેના સ્થાને એક નવી આશા અને ઉત્સાહ આવી ગયો છે. પછી 24 એપ્રિલે બગલામુખી જયંતીના શક્તિશાળી આશીર્વાદ તમારા પર વરસશે. વાણી, વિજય અને દુશ્મનોના વિનાશની દેવી, માતા બગલામુખી, તેમના જન્મજયંતી પર તમારા જીવનની દરેક અવરોધ અને દરેક વિરોધી શક્તિને શાંત કરશે. આ દિવસ તમને બોલવાની હિંમત અને તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરશે તેવા નિર્ણયો લેવાની શક્તિ આપશે. બીજા જ દિવસે 25 એપ્રિલ સીતા નવમીનો શુભ પ્રસંગ છે. તમારું જીવન પ્રેમ, ભક્તિ અને ધૈર્યની નવી ઊંચાઈઓ પર પહોંચવાનું છે. માતા સીતાની નવમીનો આ શુભ દિવસ વૈવાહિક આનંદ, પારિવારિક સંવાદિતા અને દરેક સંબંધમાં મધુરતા લાવશે. જો તમારા સંબંધ તૂટવાની આરે હતા, તો આ સંયોગ તેને પુનર્જીવિત કરશે, અને જો તમે કુંવારા છો, તો તે તમને તમારા જીવનસાથી સાથે એક સુંદર મુલાકાત લાવશે જેની તમે ક્યારે કલ્પના પણ ન કરી હોય. પછી 27 એપ્રિલે મોહિની એકાદશીનું મોહિની સ્વરૂપ તમારી સમક્ષ પ્રગટ થશે. મોહિનીમાં ભગવાન વિષ્ણુનો અવતાર, એકાદશી, દરેક પ્રયાસમાં આકર્ષણ, સમૃદ્ધિ અને સફળતાનો જાદુ ફેલાવશે. આ દિવસે પૂજા કરવાથી તમારી કુંડળીમાં છુપાયેલી બધી નકારાત્મક શક્તિઓ દૂર થશે અને સકારાત્મક પરિણામો મળશે. 30 એપ્રિલ બે શક્તિશાળી વર્ષગાંઠોનો અનોખો સંગમ છે, નરસિંહ જયંતી અને ચિન્નમસ્ત જયંતી. ભગવાન નરસિંહનો ક્રોધ ભક્તોનું રક્ષણ કરશે, તમારા જીવનમાં દરેક ભય અને સંકટનો નાશ કરશે. વધુમાં, ત્યાગ, શક્તિ અને આત્મસાક્ષાત્કારના પ્રતીક, માતા ચિન્નમસ્તાની જન્મજયંતી તમને તમારી છુપાયેલી ઊર્જાને જાગૃત કરવાનો અને અશક્યને શક્ય બનાવવાનો મંત્ર આપશે. આ બંને દેવતાઓના સંયુક્ત આશીર્વાદ તમારા જીવનને એ બિંદુ સુધી મજબૂત બનાવશે જ્યાં કોઈ બાહ્ય શક્તિ તમને હચમચાવી શકશે નહીં. અને પછી, જેમ જેમ મે મહિનો નજીક આવશે, બુદ્ધ પૂર્ણિમાના દિવ્ય પ્રકાશ તમારા જીવનને વધુ પ્રકાશિત કરશે. ભગવાન બુદ્ધના પૂર્ણિમાના આ પવિત્ર દિવસથી શાણપણ, શાંતિ અને કરુણાનો સંદેશ આવશે જે તમારી બધી ચિંતાઓને શાંત કરશે અને જીવનના દરેક વળાંક પર યોગ્ય નિર્ણયો લેવા માટે તમને માનસિક શક્તિ પ્રદાન કરશે. મિત્રો,
આ તારીખો અને યોગ ફક્ત તારીખો નથી પરંતુ દૈવી પ્રવેશદ્વાર છે જે તમારા જીવનનો માર્ગ બદલી શકે છે. આ દિવસો દરમિયાન રાહુ અને કેતુનું સકારાત્મક ગોચર શરૂ થયું હોવાથી તમારી કુંડળી સંપૂર્ણપણે નવી દિશા લેશે. રાહુ હવે તમને અણધાર્યા લાભો, નવી શક્યતાઓ અને છુપાયેલી તકો તરફ દોરી જશે, જ્યારે કેતુ તમને આધ્યાત્મિક ઊંચાઈઓ અને ભૂતકાળના અવરોધોમાંથી મુક્ત કરશે. શુક્ર ગ્રહ સંપત્તિના ઘરમાં મજબૂત રીતે સ્થિત છે, જેનો અર્થ છે કે તમારી નાણાકીય પરિસ્થિતિમાં નોંધપાત્ર ઉછાળો આવશે જે તમને આશ્ચર્યચકિત કરશે. કોઈપણ નાણાકીય સમસ્યાઓ, દેવાની સમસ્યાઓ અથવા રોકાણ નુકસાન હવે પાછળ રહી જશે. મંગળ બીજા ભાવમાં પોતાનો પ્રભાવ પાડી રહ્યો છે, જે પરિવારમાં ખુશી અને વાણી સ્વતંત્રતા લાવે છે. તે મધુરતા અને સંપત્તિમાં વધારો લાવશે. અને સૌથી અગત્યનું, શનિદેવ 10મા ભાવમાં એક ખાસ યોગ બનાવી રહ્યા છે, જે એપ્રિલ અને મે દરમિયાન તમારા કારકિર્દી, પ્રતિષ્ઠા અને સામાજિક દરજ્જાને નવી ઊંચાઈઓ પર લઈ જશે. હવે કોઈ બળ, કોઈ અવરોધ, કોઈ નકારાત્મક ઉર્જા તમારા માર્ગમાં ટકી શકશે નહીં. આ આખો મહિનો સતત ખુશીઓનો વરસાદ લાવશે. કામ પર પ્રમોશન, વ્યવસાયમાં નફો, સંબંધોમાં મધુરતા, સુધારેલ સ્વાસ્થ્ય અને સૌથી ઉપર, તમે વર્ષોથી જે માનસિક શાંતિ શોધી રહ્યા છો. ગુરુજીની કૃપાથી આ બધું તમારા જીવનમાં બનવાનું છે. કોઈપણ ભાગ છોડ્યા વિના શરૂઆતથી અંત સુધી ધ્યાનથી વાંચો અથવા સાંભળો, કારણ કે આ માહિતી ભગવાનની દૈવી યોજનાનો એક ભાગ છે, જે તમારા જીવન પર સીધી અસર કરશે. આ તે સમય છે જ્યારે તમારી દરેક પ્રાર્થના અને ભક્તિનું ફળ મળશે. મિત્રો, જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી, તો હમણાં જ કરો, કારણ કે આવનારા દિવસોમાં અમે તમને વધુ ઊંડાણપૂર્વક જ્યોતિષીય સમજ, ઉપાયો અને દૈવી સંકેતો લાવીશું. 23 એપ્રિલ 2026 પછીનો સમયગાળો તમારા માટે સુવર્ણકાળ છે. શ્રદ્ધા રાખો, સકારાત્મક રહો અને ભગવાનમાં સંપૂર્ણ વિશ્વાસ રાખો. તમારું જીવન પહેલા કરતાં વધુ સુંદર, સમૃદ્ધ અને ખુશ બનવાનું છે. મિત્રો, આ વિડિયો અથવા આ દૈવી ચર્ચા શરૂ કરતા પહેલા માતા દેવીના બધા સાચા ભક્તો, કૃપા કરીને આ લેખ અથવા વિડિયોને એક મીઠી લાઇક આપો અને નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં સાચા હૃદયથી 3 વખત જય માતા દી લખો. આ નાનું કાર્ય તમને જરૂર પડશે, પરંતુ માતા દેવીના સીધા આશીર્વાદ તમારા સમગ્ર પરિવાર પર વરસશે. તેમનું રક્ષણ દરેક પગલે રહેશે. તે દરેક મુશ્કેલીમાં તમારો હાથ પકડી રાખશે અને દરેક આનંદને બમણો કરશે. મિત્રો, હવે તે સમય છે જ્યારે તમારા જીવનનો દરેક પાસું બદલાવાનો છે. 23 એપ્રિલ 2026 પછી તમારું જીવન ક્યારેય પહેલા જેવું નહીં રહે. તે જૂની મુશ્કેલીઓ, તે બેચેન રાતો, તે નાણાકીય મુશ્કેલીઓ, તે સંબંધોની ગૂંચવણો બધું પાછળ રહી જશે. તમારું જીવન 1000 ગણું સારું, સમૃદ્ધ અને ખુશ બનવાનું છે. મને ખાતરી છે કે તમે આ પર વિશ્વાસ નહીં કરી શકો. તમારી આંખો ભીની થઈ શકે છે અને તમારું હૃદય એક વિચિત્ર આનંદથી ભરાઈ શકે છે. પરંતુ મિત્રો, એપ્રિલ અને મે મહિનાની આ ખાસ તારીખોમાં અમે તમને ભગવાન દ્વારા બનાવેલી સચોટ આગાહીઓ આપી રહ્યા છીએ. ભગવાન આપણને સંકેતો દ્વારા બતાવે છે. તેઓ તમને આ સંકેતો આપે છે અને તેમને ઓળખનારના જીવનને કોઈ પણ શક્તિ રોકી શકતી નથી. કોઈ પણ દુશ્મન તમને હરાવી શકતો નથી. મિત્રો, તમારા જીવનમાં ઘણા લોકો તમારી નિંદા કરે છે. તેઓ તમારી પ્રગતિની ઈર્ષ્યા કરે છે. તમારી નાની સફળતાઓ પણ તેમની ઈર્ષ્યાને ઉત્તેજિત કરે છે. પરંતુ ચિંતા કરશો નહીં. 23 એપ્રિલ 2026 પછી ગંગા સપ્તમી અને બગલામુખી જયંતી જેવા દૈવી સંયોગો તમારા દુશ્મનોના ગૌરવને તોડી નાખશે. તેમની બધી યોજનાઓ નિષ્ફળ જશે.
માતા ગંગાના પવિત્ર પ્રવાહો તમારી વિરુદ્ધ ફરતી બધી નકારાત્મક શક્તિઓને ધોઈ નાખશે અને માતા બગલામુખી જયંતીના શક્તિશાળી આશીર્વાદ તમારા વિરોધીઓને શાંત કરશે, તેમના કાવતરાઓને જડમૂળથી ઉખેડી નાખશે. તમે હંમેશા બધાનું સારું વિચાર્યું છે, સારું કર્યું છે, હૃદયથી સારું કર્યું છે, બીજાઓને મદદ કરવા માટે ઊંઘ વિનાની રાતોનું બલિદાન આપ્યું છે, પરંતુ કળિયુગમાં જે લોકો માટે તમે આટલું બધું કર્યું છે તે જ લોકો તમારા વિશે ખરાબ બોલી રહ્યા છે. ક્યારેક તમારી આંખો આંસુઓથી ભરાઈ જાય છે, તમારું મન ઉદાસ થઈ જાય છે અને તમારું હૃદય તૂટી જાય છે, વિચારતા હોય છે કે આ તમારી દયાનો બદલો કેમ છે. પરંતુ હવે ભગવાન પોતે કહી રહ્યા છે કે જે કોઈ સમજી શકતું નથી તે શનિદેવ સમજે છે. શનિદેવની કૃપાથી 23 એપ્રિલ પછી એપ્રિલ અને મે મહિનામાં તમારી લાગણીઓનું મૂલ્ય વધશે. તમારી સામાજિક સ્થિતિ વધશે. તમારું માન અને પ્રતિષ્ઠા વધશે. લોકો તમારી તરફ જોશે અને કહેશે, આખરે સત્યનો વિજય થયો છે, ભલાઈનો વિજય થયો છે. ગઈકાલે જે લોકો તમારી પીઠ પાછળ હસતા હતા તેઓ તમારી સામે માથું નમાવીને ઊભા રહેશે. કારણ કે મિત્રો 23 એપ્રિલ 2026 પછી એપ્રિલ અને મે મહિનામાં 4 મોટા સારા સમાચાર ચોક્કસ આવશે. તમારા વિરોધીઓ ગમે તેટલા પ્રયત્ન કરે તો પણ દુનિયાની કોઈ શક્તિ તેમને રોકી શકશે નહીં. આ સારા સમાચાર તમારા જીવનના દરેક પાસાને સ્પર્શશે, પછી ભલે તે કારકિર્દી હોય, પરિવાર હોય, પૈસા હોય, સંપત્તિ હોય કે સ્વાસ્થ્ય હોય. તમારી કુંડળીમાં ગ્રહોના ગોચરે એટલો શક્તિશાળી સંયોગ સર્જ્યો છે કે અશુભ ગ્રહો પણ હવે શુભ પરિણામો આપવા માટે તૈયાર છે. રાહુ અને કેતુ, છાયા ગ્રહો જે તમને આસક્તિ, ભ્રમ અને લોભમાં ગેરમાર્ગે દોરતા હતા, હવે 23 એપ્રિલ પછી સકારાત્મક પ્રભાવ બતાવશે. અગાઉ રાહુ, જે તમારા 7મા અને 8મા ભાવમાં દેખાય છે, તે નુકસાન પહોંચાડશે. તે તમારા દુશ્મનોને મજબૂત બના. તમે આ કોઈ સ્વાર્થી હેતુ વિના કર્યું છે અને તમે તેનું સંપૂર્ણ ફળ મેળવવાના છો. જ્યારે શનિદેવ પ્રસન્ન થાય છે ત્યારે તે ફક્ત મોડું જ નહીં પણ એટલું બધું આપે છે કે આખી પેઢી તેનો આનંદ માણી શકે. દરમિયાન સંપત્તિ, સમૃદ્ધિ, સુખ અને સમૃદ્ધિની દેવી લક્ષ્મી તમારી બધી મુશ્કેલીઓનો અંત લાવવાની છે. તે ફક્ત તમારા ઘરમાં સંપત્તિનો વરસાદ જ નહીં કરે પણ દરેક પ્રકારની સમૃદ્ધિ, સુખ અને શાંતિ પણ લાવશે. તમારી સમસ્યાઓ પૈસા, માન, શિક્ષણ, કૌટુંબિક સુખ અથવા પ્રેમ જીવન સાથે સંબંધિત હોય, તે બધી એપ્રિલ અથવા 20 મે 1926માં ઉકેલાઈ જશે. બધું નવી ઊંચાઈએ પહોંચવાનું છે. તમારી નાણાકીય સ્થિતિ એટલી ઊંચી જશે કે ભૂતકાળની મુશ્કેલીઓ અને ચિંતાઓ ઝાંખી પડી જશે. તમારું માન અને પ્રતિષ્ઠા ઊંચકાશે. સમાજમાં લોકો તમને આદરથી જોશે. શિક્ષણમાં અવરોધો દૂર થશે. વિદ્યાર્થીઓ ઇચ્છિત સફળતા પ્રાપ્ત કરશે. પરિવારમાં ખુશી પાછી આવશે. સંબંધો મધુરતાથી ભરાઈ જશે. અને જ્યારે પ્રેમ જીવનની વાત આવે છે ત્યારે તે અધૂરી વાર્તા, તે અધૂરી આશા પૂર્ણ થવાની છે. તમને સાચો પ્રેમ અને સાચો સાથ મળવાનો છે, જે તમારા જીવનને વધુ સુંદર બનાવશે. મિત્રો, 23 એપ્રિલ 2026 પછી તમારે એપ્રિલ અને મે મહિનામાં 2 સંકેતોને અવગણવા જોઈએ નહીં, કારણ કે આ સંકેતો ભગવાન દ્વારા મોકલવામાં આવેલા દૈવી સંદેશા છે, જે તમારા જીવનને વધુ સારું અને વધુ સમૃદ્ધ બનાવશે. પહેલો સંકેત એ છે કે જો કોઈ વૃદ્ધ વ્યક્તિ 72 કલાકની અંદર અથવા એપ્રિલ અને મે દરમિયાન ભિક્ષા માંગવા માટે તમારી પાસે આવે છે, તો તેમને ક્યારેય ખાલી હાથે પાછા ન મોકલો. તેમને સંપૂર્ણ આદર સાથે ભિક્ષા આપો. તેમને ભોજન કરાવો. તેમના પગ સ્પર્શ કરો અને તેમના આશીર્વાદ લો. શાસ્ત્રો કહે છે કે દાન ક્યારેય વ્યર્થ જતું નથી. તે તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં થવા દે. તેના બદલે
તે ધનની સતત પ્રવાહ લાવશે. તે વૃદ્ધ વ્યક્તિ કદાચ ભગવાનનું સ્વરૂપ છે, જે તમારા સારા કાર્યોની કસોટી કરવા આવે છે. જો તમે તમારા